માહીનો ગોલ. Tuti lalu, kita ના લઈ લે દૂધ નાખતા આપણે અહીંયા લઈ લઈશું એમ બરાબર ને બાબલો એની જે ભાબડી છે ને આપણે એટલે એકદમ દૂધનો માવો થઈ જાય ત્યાં સુધી એને ઉકાળતો આવો માવો થઈ જશે પેન્ડો થઈ જાય બરાબર એટલે ડાયરેક્ટ પેન્ડો જ થઈ જાય એટલે તો પૈસા લે હા શું ભાવ આપણો 450 રૂપિયા કિલો આ 24 લીટર દૂધ છે પછી આ રીતના થઈ જાય છે આ 24 લીટર દૂધ આ રીતના બળે છે આ ભાઈ સતત છે આ પેંડાને હલાવે છે સતત આ પેંડાને હલાવે છે દૂધ આટલું બળવાથી આ વસ્તુ થાય છે એ અત્યારે પેંડો બને છે અને આ પેંડાની ક્ષમતા ઓરિજિનલ વસ્તુ છે તમને મારા થાળ બતાવું ચાલો આ લાઈવ થાબડી પેંડા અત્યારે નીકળી ગયા છે આ હવે ચોકીમાં લાગશે ચોકો લાવો ભાઈ ચોકો આ ગરમા ગરમ લાઈવ થાબડી આના જ પેંડા બને છે આની જ થાબડી બને છે આ બધી વસ્તુ આની જ બને છે પ્યોર દૂધ કેટલા કિલો બન્યો હમણાં આ 9 કિલો માલ છે લાવો વાળીને દેખાડી દો આ રીતના અત્યારે વાળવામાં આવે છે 1 કિલોમાં આશરે કેટલા પેંડા છે 1 કિલોમાં આશરે 35 આવે છે 18 પેંડા 1 કિલોમાં 35 પેંડા હા 1 કિલોમાં 35 થી 34 પેંડા આવે છે તમારો આટલો ભાવ કેમ આટલો બધો માર્કેટ કરતા વધારે રેટ કારણ શું માર્કેટ કરતા આપણે પ્યોર દૂધમાંથી બનાવીએ છીએ એટલે અચ્છા હા અને આમાં ખૂબ જ મહેનત પડે છે માર્કેટની અંદર 300 થી 280 રૂપિયાના પણ પેંડા મળે છે અને આપણા પ્યોર દૂધમાં મળે છે બરાબર અને આમાં ખૂબ મહેનત થાય છે એ તો જોયું કારણ કે હું પણ અત્યારે તમે આવ્યા ત્યારે કમસે કમ 2.5 કલાક થઈ હા સાચી વાત અત્યારે નીકળો અત્યારે દૂધને બારવામાં 2.5 થી 3 કલાક હા થઈ 3 કલાક ત્યારે પછી ખાલી માવો જ થાય છે માવા પેંડા વારવાની અલગ મજૂરી બરાબર એ અલગ થાય આ પેંડા વળી ગયા દૂધની અંદર કઈ ઉમેરો કે પછી એકલું દૂધ જ બારીને આ પેંડા બને છે ઓરિજિનલ દૂધ જ આવે ખાલી દૂધના જ આ પેંડા બને છે દૂધના જ પેંડા બને બરાબર બીજું ઉપરથી કોઈ સુગર કઈ પણ વસ્તુ એડ નહીં કોઈ વસ્તુ નહીં એકદમ પ્યોર દૂધના પેંડા ભાઈ પ્યોર દૂધના પેંડા ક્યાં એ હમણાં કઈ ફોટામાં હોય હમણાં આવી જાય અચ્છા પાડો બનાવો
બીજા કરતા ભાઈ બીજા લગી આ થાબડી પેંડા જે સ્ટાર્ટ કર્યું આપને તમે તે કેવી રીતના એની શરૂઆત કેવી રીતના થઈ? શરૂઆતમાં એની એવી થઈ હું તો ગામડે રહું છું બરાબર. હા મને કે અમારે થાબડી પેંડા કરવા અહીંયા એક ભાઈ આવતા જોતા એટલે મેં કીધું ભાઈ થાબડી પેંડા તમે તાવી ધો પકડ્યો નથી ને થાબડી પેંડા કેમ કરો? બરાબર. કંદોય પણ ન બનાવી શકે થાબડી પેંડા કંદોય ગમે હોય ન બનાવી પણ મને કે ઈ તમારે ખાલી કહેવાનું છે. અમારે એક જમાઈ હતા એ આવ્યા હા અને એક ગાળી ઉતારી દીધી એટલે કે પણ મેં વરાતી લગી રાબડા નાખ્યા છે સાહમાં નાખ્યા છે. બરાબર. થોડો એમ બે દી શીખી શકે તો કે ભલે તમે ખાલી આવો અહીંયા અને એક ગાળી ઉતારી તેતું ના બનાવે છે હજી એક પણ ગાળી બગડી નથી બરાબર. અને રેગ્યુલર સરસ. એટલે ત્યારથી શરૂઆત થઈ ગઈ. હા ત્યાંથી આમાં શરૂઆત. કયું દૂધ વપરાય છે? હે? દૂધ કયું વપરાય? આ થાબડી દૂધ પેંડા માહી. બનાવવા માટે કયું માહીનું. સ્પેશિયલ? માહીનું જો માહી ગોલ્ડન જાડું ફેટ વાળું. તો જ થાય ને. તો જ થાય માવા જેવા પેંડા તો જ હા, બને. પેંડા તમે ચાખ્યા નહીં હોય હમ એમાં કાંઈ ઘટે નહીં. બરાબર. આ એરિયામાં 4ની સાલ હું આવ્યો તો આ એરિયામાં બધા કે આ ક્યાંથી આવી ગયા કે અમારે તો પથારી ફેરવી નથી. બરાબર છે. સારો માલ હોય તો બધા લેવા આવવાના. હા એ તો છે જ. જેટલી સારી વસ્તુ. ઓછી કમાણી અને વધુ વેપાર તો થાય નકર ન થાય. બરાબર છે. ને આ સ્પેશિયલ કોઈ રક્ષાબંધન કે એવો કોઈ તહેવાર હોય ત્યારે જ હા આવે છે? રક્ષાબંધન નિમિત્તે દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે હમ. પછી ફટાકડા ટાઈમે ફટાકડાના stall. Season સારી- વાળું. અચ્છા સીઝન વાઇઝ ધંધો ચાલે છે. Reasonable ધંધો અને આરામથી એને મજૂરી નીકળી જાય સારી બરાબર. આરામ થાય ઓકે. અને વગર રોકાણની મજૂરી આ ધંધો પણ. લોકેશન કેવું છે આ જગ્યા? લેવા હોય તો લોકેશન એડ્રેસ આ Address જગ્યાનું કયું છે? એડ્રેસ કહી દો કે કોઈને લેવા હોય મને તો. નહીં ખ્યાલ આવે આનું એટલે બરાબર. આમ તો માનો નહીં કે આ યોગી શોક જ ગણાય. યોગી ચોક. કયું છે? શિવ થાપડી પેંડા યોગી શોક. સુરત. કોઈ પણ લેવો હોય તો કોઈ પણ અવશ્ય લેવા હોય તો પધારજો. જરૂરથી આવો. અને કારણ- 100% ગેરંટી વાળા. બરાબર. અહીંયા 100% દૂધમાંથી જ પેંડા બનાવવામાં આવે છે. કોઈ અંદર બીજા આર્ટિફિશિયલ ફ્લેવર કે એડ કરવામાં નથી આવતું. તો તમારે પણ થાબડી પેંડા લેવા હોય તો શિવ લાઈવ થાબડી પેંડામાં જરૂરથી એકવાર મુલાકાત કરજો. હા. એડ્રેસ છે યોગી ચોક, શિવ થાબડી પેંડા, સુરત. ઓકે થેન્ક યુ અંકલ. આ લાઈવ થાપડી પેંડા છે. આ જે ઓરિજિનલ વસ્તુ છે શું ભાવ છે આનો? આના 450 રૂપિયા કિલો છે. કિલો પેંડા આપો ને. આ બીજો કયો છે? આ વ્હાઈટ પેંડા છે. આ પણ આ એ જ છે. આના પણ 450 રૂપિયા છે. આ વ્હાઈટ થાબડી પેંડા છે. અને આ ટોપરા ભાગ છે. આની 350 રૂપિયા છે. પ્યોર આપણે દૂધમાંથી જ માવો બનાવીને ટોપરા ભાગ બનાવીએ છીએ. અને આ અંજીર પાક છે. અને 480 રૂપિયા છે. અંજીર છે આમાં અને માવો છે.